આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે અનાઉન્સ તો કરી દીધું છે બજેટમાં કે આપણા દેશની એક ડિજિટલ કરન્સી આરબીઆઈની જોડે મળીને લોન્ચ કરવામાં આવશે. એટલે શું આપણા દેશનો એક અલગ બિટકોઇન લોન્ચ કરવામાં આવશે? એ વસ્તુ તમે સમજવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. નિર્મલા સીતારમણજીએ અનાઉન્સ કર્યું છે કે આપણા દેશનું એક CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે વર્ષ 2022 અને 23માં. એટલે આપણા દેશની એક ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવામાં આવશે, ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે. તો શું હોય ડિજિટલ કરન્સી? એમ જોવા જઈએ તો અત્યારે આપણે બેન્કિંગ ડિજિટલી કરીએ છીએ, યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરીએ છીએ, પેમેન્ટ લઈએ છીએ, તો એ બધું ડિજિટલ પેમેન્ટ જ થઈ ગયું ને? ના, એની પ્રોસેસ હું તમને સમજાવું. અત્યારે અગર મારે તમને યુપીઆઈથી કે બેંકના માધ્યમથી પૈસા આપવા હોય તો પહેલાં મારે તમારો કોડ સ્કેન કરવો પડે, તમારો અકાઉન્ટ નંબર એન્ટર કરવો પડે, એના પછી મારે અમાઉન્ટ એન્ટર કરવી પડે, મારે એ ટ્રાન્ઝેક્શનને વેરીફાઈ કરવા માટે મારો પિન કે મારો ઓટીપી એન્ટર કરવો પડે, એ ટ્રાન્ઝેક્શન હું વેરીફાઈ કરું, પિન સાચો નાખું, પછી એ આખું ટ્રાન્ઝેક્શન પહોંચે મારી બેંક જોડે. મારી બેંક જોવે કે ભાઈ ગુંજે આટલા પૈસા ટ્રાન્સફર કરવાની એક રિક્વેસ્ટ નાખી છે, તો શું ગુંજના ખાતામાં એટલું બેલેન્સ છે? અગર બેલેન્સ હશે તો પછી મારી બેંકમાંથી સામેવાળાની બેંકમાં પૈસા જતા રહેશે, એની બેંકમાંથી એના અકાઉન્ટમાં પૈસા જતા રહેશે. આ આખી સાયકલ પૂરી થઈ. અગર ઇનફ પૈસા નથી અને મેં વધારે મોટો આંકડો લખી દીધો છે તો મારી બેંક મને પાછી એક નોટિફિકેશન મોકલશે કે ભાઈ ઇનસફિશિયન્ટ ફંડ્સ છે, શું કરો છો તમે? પણ આ બધામાં સૌથી મોટો હાથ છે બેંક્સનો, સૌથી મોટી જવાબદારી છે બેંકની. બેંકે બધા ટ્રાન્ઝેક્શન વેરીફાઈ કરવાના છે અને કમ્પ્લીટ કરવાના છે. જ્યારે કોઈ પણ ડિજિટલ કરન્સી છે, વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સી, એમાં બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. જે આ નોટિફિકેશનમાં લખ્યું છે કે આપણા દેશની CBDC બ્લોકચેન ટેકનોલોજીને યુઝ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDC, યાદ રાખજો. તો હવે બ્લોકચેનને યુઝ કરવા પછી નિર્મલાજીએ એક કોટ પણ આપણને આપ્યો કે કરન્સી મેનેજમેન્ટ બહુ જ વધારે એફિશિયન્ટ અને સસ્તું થઈ જશે. કેમ? કારણ કે બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ કરીને જે કરન્સી ડેવલપ કરવામાં આવે ને, એમાં બેંકની જરૂરત જ નથી રહેતી. બ્લોકચેન ટેકનોલોજી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે. ઓલમોસ્ટ 10 વર્ષથી પણ વધુ સમયથી બ્લોકચેન ટેકનોલોજીની શોધ થઈ ગઈ છે અને બ્લોકચેન ટેકનોલોજી જાતે જ પોતાની સિસ્ટમને રન કરે છે. એમાં જેમ આપણે યુપીઆઈમાં બી વોલેટ જ હોય છે ને, એક વોલેટમાંથી બીજા વોલેટમાં આપણે પૈસા નાખીએ છીએ, બ્લોકચેન ટેકનોલોજીમાં પણ આપણને એક વોલેટ મળે જે વોલેટનું એડ્રેસ હોય. જેમ આપણે યુપીઆઈનો કોડ હોય છે, આપણો ફોન નંબર @ બેંકનું નામ, એવું કંઈક યુપીઆઈ કોડ હોય ને, બસ એવી રીતે એક 16 ડિજિટનું વોલેટ એડ્રેસ હોય, જે વોલેટ એડ્રેસ બીજા વોલેટ એડ્રેસની જોડે ટ્રાન્ઝેક્ટ કરી શકે અને આખા ટ્રાન્ઝેક્શનની વેરિફિકેશનની પ્રોસેસ જે આપણા કેસમાં બેંક કરે છે યુપીઆઈમાં અને ઇન્ટરનેટ બેન્કિંગમાં, એ બ્લોકચેન ટેકનોલોજી પોતે જ કરે કે આનામાં બેલેન્સ છે કે નહીં, ટ્રાન્સફર કરું કે નહીં, સાચું એડ્રેસ છે કે નહીં. અને એટલે જ બ્લોકચેન ટેકનોલોજી સસ્તી અને વધારે એફિશિયન્ટ, એવું કહે છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર. હવે આ બ્લોકચેન ટેકનોલોજીમાં વસ્તુ એવી એફિશિયન્ટ છે, વસ્તુ એટલી શ્યોર શોટ છે કે એમાં ફ્રોડ થઈ જ ના શકે, કે એમાં તમે દરેક વોલેટ એડ્રેસ જોઈ શકો. ગૂગલ પર ટોપ ઇથિરિયમ વોલેટ લખશો ને તો તમને દેખાશે. ઇથિરિયમ એક ક્રિપ્ટો કરન્સી છે, એના હાઈએસ્ટ ઇથિરિયમ જે વોલેટ એડ્રેસમાં છે ને, એ હું તમને બતાડું છું. આજના ભાવ પ્રમાણે $25 બિલિયન ઇથિરિયમ આ વોલેટમાં પડ્યા છે અને એ વોલેટના બધા ટ્રાન્ઝેક્શન જો આપણે જોઈ શકીએ છીએ. એટલે અગર જો આપણી પાસે કોઈ પણ વ્યક્તિનું વોલેટ એડ્રેસ હશે તો એના બધા ટ્રાન્ઝેક્શન, એના વોલેટનું બેલેન્સ બધું આપણે જોઈ શકીશું બ્લોકચેનની ઉપર. હવે મુખ્ય સવાલ, જો આપણા દેશની એક CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ થાય છે તો એવા સંજોગોમાં એની વોલેટિલિટીને કઈ રીતે સરકાર કંટ્રોલ કરશે? ઉદાહરણ તરીકે આ છેલ્લા 1 વર્ષનો જ બિટકોઇનનો ચાર્ટ છે. બિટકોઇનનો ભાવ 29,000 થી 63,000 ગયો, 63,000 થી 32,000 ગયો, $32,000 થી $68,000 ગયો, $68,000 થી પાછો $36,000 આવ્યો. આ બધું એક જ વર્ષની અંદર. એટલે કેટલા બધા ઇન્વેસ્ટર્સના પૈસા વધ્યા હશે ને એની સામે કેટલા લોકોના પૈસા ઘટ્યા હશે. તો આ વોલેટિલિટીને કેવી રીતે ટેકલ કરવી ને, એનો જવાબ આ ચાર્ટમાં છુપાયેલો છે. આ ચાર્ટમાં તમને દુનિયાની ટોપ 5 ક્રિપ્ટો કરન્સી દેખાય છે માર્કેટ કેપ પ્રમાણે, એટલે જેટલા લોકોએ જેટલા પૈસા એમાં રોકાણ કર્યા છે ને એના હિસાબથી ટોપ 5 છે. એમાં ત્રીજો અને 5મા નંબર ઉપર મારે તમારું ધ્યાન દોરવું છે. ત્રીજું છે USDT, 5મા નંબર ઉપર છે USDC. બંનેનો ભાવ જોવો તો બંનેનો ભાવ $1 છે.
આ $1 વાળા જે ક્રિપ્ટોકરન્સી છે USDT અને USDC અને સ્ટેબલ કોઈન કહેવાય. સ્ટેબલ કોઈન એટલે એનો ભાવ હંમેશા $1 એટલે $1 જ રહે. કદાચ બહુ જ માર્કેટમાં ઉતાર ચઢાવ હોય તો 2-3% ઉપર નીચે ભાવ થાય આનો, પણ ના, આનો ભાવ સ્ટેબલ થઈ જ જાય ઇવેન્ચ્યુઅલી. કઈ રીતે સ્ટેબલ થાય? તો મારે તમને USDT જેની માર્કેટ કેપ $77 બિલિયન છે ને એનું ઉદાહરણ આપીને તમને સમજાવું. USDT રન કરે છે ટેથર કરીને કંપની. ટેથર કંપની 1:1 રેશિયો રિયલ કરન્સી જોડે પેક કરેલું હોય છે. હવે આ ટેથર કંપનીમાં હું તમને બધું કહીશ ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો. ઉદાહરણ તરીકે અગર આપણે વોલેટાઇલ CBDC નથી બનાવવું તો એવા સંજોગોમાં RBIની પ્રોસેસ કેવી હોઈ શકે છે ને એ હું તમને કહું. આજે મારે ₹1 લાખ આપણા દેશની ડિજિટલ કરન્સી લેવી છે જે સ્ટેબલ કોઈન છે. તો એના માટે હું શું કરીશ? હું જઈશ RBI પાસે, મારા બેંક એકાઉન્ટથી ₹1,00,000 RBIમાં ટ્રાન્સફર કરીશ અને એમને કહીશ કે આ ₹1,00,000ના આજના ભાવ પ્રમાણે તમે મને ડિજિટલ INR એટલે INRD એટલે આપી દો. તો RBI શું કરશે? એ ₹1,00,000માંથી જે ચાર્જિસ છે, ફીસ છે એ કાપીને 99,700, આ ઉદાહરણ તરીકે આંકડો કહું છું તમને, કદાચ આ સાચા હોય, કદાચ ના પણ હોય, પણ 99,700 INRD એટલે ડિજિટલ INR મારા વોલેટ એડ્રેસમાં ટ્રાન્સફર કરશે. એ વોલેટ એડ્રેસમાં જે મારી પાસે INRD છે એનાથી અલગ અલગ એક્સચેન્જીસ પર હું ટ્રાન્ઝેક્શન કરી શકીશ, અલગ અલગ ક્રિપ્ટોકરન્સી ખરીદી શકીશ, વેચી શકીશ, સ્ટોર કરી શકીશ, ટ્રાન્સફર કરી શકીશ કે પછી એનાથી ટ્રેડ કરી શકીશ. આ બધું કર્યા પછી માની લો કે મેં નફો કર્યો છે, નફો કરીને મારી જોડે થઈ ગયા છે $1,50,000 INRD. તો એ $1,50,000 INRD હું જઈને RBIમાં જમા કરીશ. એની સામે RBI ચાર્જિસ કાપીને એટલા INR એટલે એટલા રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં આપી દેશે. અને અગર મારે આ નથી કરવા RBIમાં જમા INRD તો એ હું મારા વોલેટ એડ્રેસમાં રાખી મૂકીશ. સ્ટેબલ કોઇન્સ કઈ રીતે કામ કરે કે એમની જોડે જેટલા કરન્સી છે, ફિયાટ કરન્સી કહેવાય, $, ઇન્ડિયન નેશનલ રૂપી, આ બધી જે કરન્સી છે ને, જેટલી કરન્સી એમની પાસે છે ને એટલા જ ટોકન, એટલા જ ક્રિપ્ટોકરન્સીના કોઇન્સ એ બજારમાં ઇસ્યુ કરે. એટલે બજારમાં જેટલા કોઈન છે એટલા ને એટલા USD એમની જોડે જમા હોય કે બજારમાં જેટલા કોઈન છે એટલા ને એટલા રૂપિયા RBI જોડે જમા રહે, ત્યારે એક કોઈનની કિંમત $1 હંમેશા રહેશે, વોલેટાઇલ નહીં રહે. મને લાગે છે ત્યાં સુધી આપણા દેશમાં જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ થશે એ આવી રીતે એક સ્ટેબલ કોઈન લોન્ચ થવાનો છે. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને જેટલી માહિતી આપી એનાથી તમને પૂરેપૂરો ટોપિક આખો જે ડિજિટલ કરન્સીનો છે એ ક્લિયર થઈ ગયો હશે. હજુ પણ જો કોઈ પણ જાતની કન્ફ્યુઝન છે તો કમેન્ટમાં જરૂરથી લખજો. આ ટોપિક ઉપર હું સવારે ચાલુ કરું તો રાત સુધી વાત કરી શકું છું અને એ કરવી મને ગમશે. આવી જ નવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો રોજે VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.